હેલો દોસ્તો, હું છું આરકે પંચાલ આપણો, અને આજ સમાજ માટે સમાજ માટે મસ્ત આયોજન એક પંચાલ ભાઈઓ માટે સંગઠન બનાવ્યું છે. મિત્રો, આપણે પંચાલ ભાઈઓમાં સંગઠન બનાવવાનું પહેલું તો વિશ્વકર્માને યાદ કરજો, પછી તમારા મા બાપને યાદ કરજો. મા બાપ હશે તો બધું હશે, પણ આપણે પંચાલ સમાજ માટે પહેલું તો આયોજન એવું કરવાનું છે કે આપણે છોડી આપણી દીકરી કે દીકરાના લગ્ન કરવા હગાઈ કરવી હોય તો પેલો મોબાઈલ આપવો પડે છે. હવેથી આપણે હગાઈ કરો ને મોબાઈલ આપવાનો નહીં. બીજો નંબર, હગાઈની અંદરમાં હગાઈ કરવા જવું હોય તો હાડલા બાળલા એક જ હાડી હાલ દેવાની અને 5100 રૂપિયા હાલો એટલે હગાઈ પૂરી. હગાઈ 1 વર્ષ રહે કે 2 વર્ષ રહે, એમાં હાયડો એક જ વાર હાલવાનો, બીજી વાર નહીં હાલવાનો. અને ઘણા બધા મુદ્દાઓ છે, આપણે આ મુદ્દાઓ નાબૂદ કરવાના છે. અને અત્યારે ખર્ચા બહુ વધી ગયા છે, મોંઘવારી વધી ગઈ છે. એના કારણે આપણે સમાજની અંદરમાં ખર્ચા ઓછા કરવાના છે. અને આ લગ્નની અંદરમાં પછી હલ્દી બંધ કરવાની છે, ડીજે બંધ કરવાનું છે. અને આવું અમુક વસ્તુઓ બની છે, અમુક કોઈ એક્સપાયર થઈ ગયું હોય તો પેલા નહીં ટાટ ને લોટા બોટા આલે એ બધું બંધ કરવાનું છે. અને તેરો ભરવાના હોય, તેરો અમુકને આપે કે ના આપે તો ઓલો પેલો રિસીવ પડે. એના કરતાં એક જ તેરો ભરવાનું ગાડવું, બોમણને હાલ દેવાનું. અને આ બધા કે ખીચડી કઢી નહીં કહેતા, પણ ખીચડી કઢી તો સારી, પણ તમારા મમ્મી પપ્પા 10 વીઘા જમીન મેળવીને ગયા હો, આપણે જમીન 5 વીઘા મેળવી હોય, 10 વીઘા જમીન આપણા મા બાપે આપણા માટે રાખ્યું હોય તો ઘરમાં મળતું હોય તો તેમ ત્યાં લાડવા કરીને ખવડાવો, 100 રૂપિયા લાડવા કરો, ભાતના ખાવા બનાવો. તમારા મમ્મી પપ્પા ઘણું મેળવીને ગયા હોય તો એવું વાપરો. અને કોઈ પરિસ્થિતિ ઓછી હોય તો ખીચડી કઢી વાપરવાની. ખીચડી કઢી અને ઘી ના મળે તો તેલ આપી દેવાનું, એમાં કંઈ વાંધો નથી. પણ મિત્રો, આપણા સમાજની અંદરમાં આપણી પંચાલની દીકરીઓ ખડખરી આઉટ સમાજમાં જતી રહે છે. મા બાપ કોઈ ખ્યાલ રાખતા નથી, બરાબર. અને પણ હું તો એટલું વિચારું, આપણા સમાજની અંદરમાં આપણી દીકરી આપણા સમાજ પંચાલ સમાજમાં જાય તો એની પાછળ નહીં જવાનું. અને 2 જણા આદમી ભેગા થઈ એનું સમાધાન કરવાનું. કોઈ તોડ નહીં કરવાના, કોઈ પૈસા નહીં લેવાના. સણાદર દઈ હામી પાર્ટી મળે, સમાધાન કરી અને ધર્માદું કરીને પોતાના ઘેર મૂકી દેવી. આવા કાયદાઓ મારે બહાર પાડવાના છે. દરેક પંચાલ ભાઈને વિનંતી કરું છું, પણ તમે જાગૃત થો. દરેક સમાજની અંદરમાં કાયદાઓ બહાર પડી ગયા છે. અને હગાઈમાં અને પછી લગ્નમાં ખર્ચા બધા ઓછા કરો તો આપણો ગાડું આગળ આવે. ખોટા ખર્ચા શું ના કરો? કેમ જમી હોય એ જમી વેચી તમે લગન ને બધું એવું કરો, જમી રાખો. તમારા છોકરા માટે શું વેચી મારો છો તમે કેટલું કહેવા માંગા છે. ને ઉંમર લાયક છોડી થાય તો આપણે સારું જોઈને લગ્ન કરી દઈએ. 2 રૂપિયા ના આવે, છોકરો વ્યવસ્થિત હોય, આપણી છોકરીને પાઉન્ડ એવો હોય તો એવો છોકરો હોય આપણા માટે. તો ખૂબ વિચાર કરો, એને હગું કરો તો આજુબાજુ પૂછવું કે છોકરો કેવા છે કેવા નથી. ડાયરેક્ટ તમે આને લગ્ન કરી નાખો, બસ વર્ષ 2 વર્ષ થાય છૂટું કરી નાખો. એમાં તમારી છોડીને હમણાં છોકરીની જેટલી જિંદગી બગડે. તો હગું વિચાર કરી જો, વિચારીને જો હગું કરું. આને તળે હગું ના કરવું, અમારે તો એટલું કહેવું છે. દીકરીના પૈસા કુદાળ લેવાય ને દીકરીના પૈસા લઈને તમારે શું કરવા છે? દીકરી તમને ઘણું કમાઈને આવે છે. 20 વર્ષની થાય, 20 વર્ષ તો તમને તમારા ઘરે કોનું શું કરી આવે છે? કોઈ તમે જો એટલું કહો છો પંચાલ ભાઈઓને બધાને હાથ જોડીને વિનંતી કે જાગૃત થો ને સપોર્ટ કરો ને જેટલું બને એટલો વિડીયો શેર કરો. અને આપણે મિટિંગ રાખશે શહેરમાં તો તમને પણ બોલાશે પંચાલ ભાઈઓને. આટલું કેવું છે આપણે મિટિંગ રાખવાની છે. પણ આ વિડીયો બનાવવાનું કારણ અત્યારે પંચાલો જાગૃત થો. આજુબાજુના આપણે પંચાલ અમારે જે આગળ પડતા સમાજની અંદર આગળ પડતા પંચાલ છે ને એને હું તો કહું છું, આ જેટલા અમારા સમાજના છે આગળ પડતા છે, અમુક નાના માણસો, મોટા માણસો, સમજુ માણસો એ છે. પણ આ બધાએ આપણે જાગૃત થો અને એવી મિટિંગો ભરો. દરેક સમાજની અંદરમાં બંધારણ આવી ગયું છે, પણ આપણી સમાજમાં બંધારણ કરવું છે. અને ચોક્કસથી આપણે મા બાપ છે, તમે ગમે એટલા જાઓ, દ્વારકા જાઓ, દિલ્હી જાઓ, ગમે મંદિરે જાશો, પણ અહીંયા ભગવાન નહીં મળે તમને. ભગવાન એક જ આપણા ઘરે, આપણા મા બાપ.
મા બાપનો કોઈ દાડો પેટ ના બાળો. અને તમે અહીંથી દુનિયામાં ગમે જો તમારી માતાને પજે નહીં લાગો ચાલશે, અને ઘરે મા બાપને તમે પજે લાગી નીકળો ને તો તમારો સામે બેડો પાર થઈ જાય. અને મા બાપને સાચવજો, મા બાપને કોઈ તકલીફ ના પડવી જોઈએ. પોતપોતાના મા બાપને એટલું સાચવો તો તમારો ભગવાન છે ને જરૂર તમને સાચવે અને ઘરમાં કોઈ ખોટ ના પડે. આવું મારું કહેવું છે. અને દરેક પંચાલ ભાઈઓને વિનંતી કરું છું, આપણે હવે સંગઠન બનાવવા માટે તમે તૈયાર છો. તમને અમે વિડીયો બનાવવા છો, પણ તમને કદાચ ના ગમતા હોય, અમે આ બધું સમાજ વિશે બોલો છો, પણ આપણે સમાજનું સારું કરવું છે, ખોટું નથી કરવું. દરેક બધાનું સારું જ કરવું, આપણે પંચાલ સમાજનું સારું કરવું છે. દરેક સમાજમાં આગળ આવી ગયું, આપણો પંચાલ સમાજ ખાલી પાછળ છે. પંચાલ બધાએ જાગૃત બનો. ખીચડી ભાખરી તમારે જમવું હોય તો આવી જાજો. આપણી વસ્તુ કરી હેલો દોસ્તો, નમસ્કાર, કેમ છો? લ્યો સાબુડી આવી આ સાબરી લાયા છે ને અમે બનાવીશું. બનાવી. આ સાબરી બનાવી છે ને, આ સાબરીની અંદરમાં છે ને બધું બને. અહીંયા રોટલી મુકાય, અહીંયા શાકભાજી અમારે. પછી આ ટોપલી થઈ ગઈ, બરાબર, ખૂબ ભરે. આ ગ્લાસ થઈ ગયો, ચમચી ભરવાનું. આ ચમચી મૂકવાનું બની ગયું. સાબરી બનાવી છે ને, જ્યારે સાબરી જોતી હોય એ મને કોન્ટેક કરજો, તમને હોલસેલ ભાવમાં આપીશ. અને આપણે જાતે બનાવી છે. અત્યારે બધી ફેસિલિટી વધી ગઈ, બધી નવા ફેસિલિટી થઈ, નવા બૈરા ઘરમાં આવી નવી વસ્તુ માગી. નાળી આપણે આઈટમ બનાવી છે ને એ શાંતિથી આ ગ્લાસ બની ગયો, દબાવો ને આ શાકભાજી ટોપલી બની ગઈ, ખાવ દબાવો ને તો રોટલી બની ગઈ. ઓકે, જેને જોતી હોય એ મને કોન્ટેક કરજો. તમારા માટે સસ્તી અને સારી, ફક્ત 250 રૂપિયા. એને જોતી હોય મને કોન્ટેક કરજો, તમને જરૂરથી મળી જાય. એટલે રોટલી બનાવો અને રોટલી મૂકો. ઓકે, આપણે હસબન્ડે જો સાવડી બનાવી દીધી છે આપણા માટે, તો કારીગર કેવા છે કોમેન્ટ કરજો. જો ફ્રૂટ મેળવું હોય તો આપણે ફ્રૂટે મેળવી શકે, ઉનાળામાં બગડે ના ફ્રીજમાં મૂકવું, બહાર મૂકી શકો. એટલે આપણે ચમચીને બધું મૂકવું હોય ને તો મૂકી શકો, ફ્રીજમાં મૂકો ને તો સારું લાગે. પછી એમાં રોટલી મૂકવી, રોટલી છે, ભાખરી છે, બાજરીનો રોટલો છે. આ સાઈડમાં નુકસાન ના કરે. આ પ્લાસ્ટિકની સાબડી લાવો તો વાય તૂટી જાય, એટલે પ્લાસ્ટિક સાબડી આપણે નુકસાન કરે શરીર માટે. તો આપણા હસબન્ડને કીધું હતું કે સાબડી આપણે લાવી છે, પણ કે હું બનાવી દઉં છું, કશું વાંધો નહીં. તો એને બનાવી નાખી છે. તમને કેવી લાગી છે કોમેન્ટ કરજો. બનાવી હોય તો કોમેન્ટ કરજો. એક આપણે લાવી છે કઢાઈ, ગોટા બનાવવા, ગોટા શીરો ગમે તે વસ્તુ બને છે. આથી ભાઈ મોટી મોટી કઢાઈ હતી, નોની નથી. તો કે આપણા હસબન્ડ કે તારે જોતી હોય તો લઈ લે. તો પછી હું તો લઈ લેતો ઘર માટે. મોકો વસ્તુ બનાવશે તો તમને બતાવશે, કોઈક નવી વસ્તુ બનાવશે. આપણે શીરો બનાવીશ તો તમને બતાવશે. સરસ મજાની કઢાઈ જાડી છે, મજબૂત છે, કડાવાય છે. જો હવે એમ ગેસ ઉપર મૂકો ને તો કે બે કડા પકડી ઉતારી શકાય, કોણસી જરૂર ના પડે. તમારે સાબરી અને કઢાઈ ગમી હોય, તમારે જોતી હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અને બધા મિત્ર તરીકે આપણે ઓળખે છે, બરાબર. તમે સપોર્ટ બહુ આવ્યો છે. તમે જોતી હોય તો કોમેન્ટ કરજો, તમને બનાવીશ. આ જોતી હોય સાબરી તો કોમેન્ટ કરજો અને કોન્ટેક કરજો. આપણો નંબર અંદર આવેલો છે. આ વિડીયો ગમે હોય બીજી રીતે પણ થઈ જશે. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. ઓકે. જય શ્રી બધાને, યુટ્યુબ ફેમિલીને. તો આજે જો વિડીયો બનાવવાનો ટાઈમ મળી ગયો તો વિડીયો બનાવી રહ્યા છે આપણે. બધા મજામાં છો? આપણે બધા મજામાં જ છીએ. ગરમી પણ ચાલુ થઈ ગઈ છે હવે. તો ગરમી જો જમવાનું બનાવવું પડે હવે.
તો આજને જમવા બનાવી છે વ્હાઈટ